વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમ થઈ રહ્યા છે. તે પૈકી જિલ્લાના 14 મંડળ દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરી લોકોના આરોગ્ય માટે પાર્ટી દ્વારા સેવા કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કડિયા સમાજની વાડીમાં પાટણના નામાંકિત તબીબોની સેવા સાથે નિઃશુલ્ક નિદાનનું આયોજન કરી જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે દવાઓ તથા બ્લડ રિપોર્ટ, રાહત દરે સોનોગ્રાફી સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ, પૂર્વ પ્રદેશ મંત્રી કેસી પટેલ, જિલ્લા સંયોજક વિનયસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ હિરલ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, જિગ્નેશ સોની, ઇન્ચાર્જ બાબુભાઈ પ્રજાપતિ, ગૌરવ મોદી, વિવેક પટેલ, સંજય પટેલ, કિશોર મહેશ્વરી, સુરેશ પટેલ, જયેશ બારોટ, ડોક્ટર અંબાલાલ, વર્ષાબેન કડિયા સહિત અગ્રણી કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી 380 થી વધુ દર્દીઓને આ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. પાટણના નામાંકિત તબીબો પૈકી ફિઝિશિયન ડોક્ટર કોંજી રબારી, ડોક્ટર કરણ, ડોક્ટર સેવંતીલાલ, ડોક્ટર કૌશિક કડિયા, ડોક્ટર આદિત્ય પટેલ, મુકેશ પટેલ, પ્રિયંક ઓઝા, ડોક્ટર પ્રમોદભાઈ, ગાયનેક ડોક્ટર હિરેન સોલંકી દ્વારા સુંદર સેવા આપવામાં આવી હતી. એમના 17 સપ્ટેમ્બરના જન્મદિવસથી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સેવા પખવાડિયાના આયોજન થકી વિવિધ સેવાના કામો થઈ રહ્યા છે. તેમાં દરેક પાટણ જિલ્લાના દરેક મંડળની અંદર મેડિકલ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આજે પાટણ શહેર, ચાણસ્મા શહેર અને ચાણસ્મા તાલુકાની અંદર મેડિકલ કેમ્પનું આયોજન થયું છે. એની અગાઉ દરેક મંડળની અંદર અને શેખ શક્તિ કેન્દ્ર સુધી પણ મેડિકલ કેમ્પનું આયોજન થયું છે.